જય હિન્દ, નમસ્કાર. અમદાવાદ સિટી રિપોર્ટર કે સૈયદ વાત કરી રહ્યો છું. આજે હું આ વિસ્તાર જે છે રાયખડ મધ્ય ઝોન વિસ્તાર આવે છે અને એક ભાટિયા બોલ કહેવામાં આવે છે, જે વર્ષોથી અહીંયા વડીલો પાજી આ બધા અહીંયા રહી રહ્યા છે. અને આ લોકોની જે સમસ્યા પીડિત એવા છે કે તમે આજે હાલત તમે જોઈ શકો છો કે ગટરનું, પાણીનું, બધી રીતે તકલીફો છે. અને આજે અહીંયા આ જે અહીંયા તમે આંગણવાડી છે, નાના નાના બચ્ચાઓ અહીંયા આવે છે અને 2-3 બચ્ચાઓ અહીંયા પડી ગયા હતા. તો આ બેને જોયું કે ભાઈ બચ્ચાઓ પડી ગયા, તો અહીંયાના બિચારા 2-3 ભાઈઓ હતા, એમણે આ બધું ખાડો પૂર્યો છે. તો આવી પરિસ્થિતિ છે. બેન, તમે શું કહેવા માંગો છો અને આ જે પરિસ્થિતિ છે તમારે પીડિત છો એના માટે? આ ખાડો પૂરી અમે બચ્ચા પડી ગયા હતા, તો હવે જાતે પૂરી કોઈ કરતું નથી. તો કડિયા આયા હતા, ભાગી ગયા, પછી કોઈ કરતા નથી, પાણીનું કંઈ કરતા નથી. એક વર્ષ બીજું બેન કોણ કહેશો? બોલો આંટી, તમે શું કહેવા અમે કહેવાય માંગીએ છે કે અમારી સમસ્યા પાણી માટે, ગટર લાઈનના માટે ખોદ્યું જાણ કોઈ અધિકારી નહીં, કોઈ કરતા કોઈ જોવા ના આવ્યું. એના માટે અમારે શું કરવાનું, વરસ થઈ ગયું. એના વર્ષે પહેલા નવરાત્રિમાં ખોદી દીધું, તો અમે આ ખોદવા માટે કેટલું એમનો પ્રયત્ન કરીએ, પણ અમે ના પાડી કે અમારે આ ખોદવું નથી. તો આ ગટર લાઈન આખી ખોદી, એ પછી આંગણવાડીના છોકરા પડી ગયા ને એક છોકરો ત્યાં પડી ગયો, એને મોઢામાં ટાંકા બી આવ્યા એને. અને ત્યાં એક જવાન છોકરો મરી ગયો કહાર ભોયનો, પણ એનું બી કોઈ એ જાગ્યું જોવાના હાજર હતા, તો પણ એ લોકોએ કશું સમસ્યા ના કરીને. ગટરો તો એટલી ઊંચી કે ડોશી બિચારા ગયડા જેવા ગયડા પડી જાય, ટોટીઓ બહાર છે, ટોટીઓ આખી બહાર છે, તો બહાર પડી જાય તો પગમાં હવે દોડે પડી જાય. નાના છોકરા ભૂલકાઓ પડી જાય. મંદિર છે, બધા મંદિરમાં દર્શન કરવા લોકો લગ્ન પ્રસંગમાં આવે તોય કશું ધ્યાન જ નથી દેતા. અધિકારીઓ તો ધ્યાન જ નથી દેતા કે આ પોળની શું સમસ્યા છે. આ છેલ્લા 5 વર્ષથી આમ નામ ચાલી રહ્યું છે, તો આ વર્ષથી બી આ ચાલી રહ્યું છે. એક વર્ષ થઈ ગયું આને 1 વર્ષ થઈ ગયું, પરફેક્ટ 1 વર્ષ થઈ ગયું ને. હા, 1 વર્ષ થઈ ગયું. 3 વાર ખોદાયું છે. અહીંયા છે આંગણવાડી છે ને અહીંયા જે ચોક વાલ નાખ્યો છે, ત્યાં ખાડો રાખી મૂકેલો. એ લોકો કોઈ પૂરે નહોતો, કોઈ પૂરે 2-3 છોકરા પડી ગયા હતી. પછી આગળ એક આપણે મરણ પ્રસંગ હતો, પણ ખાડા ટેકરા એવા હતા ને કે એ જે એમની લઈ જવાની જે વિધિઓ છે ડાગુ લોકોને, એ લોકોને એટલી તકલીફ પડીને કે હેરાન થઈ ગયા લોકોને. ને બધા પથરા કાઢી નાખે છે, રેતી બિછાઈ દીધી છે. ગટરના જે બ્લોકેજ છે એ ઊંચા છે, એટલે ઠોકર વાગીને પડે. અમુક લોકો અમુક ઉંમરના માણસોને તો ખબર બી નહીં પડતી કે આ શું છે. લાલાભાઈ, અહીંયા લાઇટની પણ રાત્રે આવી જે પરિસ્થિતિ છે, રાત્રે લાઇટ છે અહીંયા? રાત્રે લાઇટ છે પણ ઓછી છે, કારણ કે એના માટે પણ રજૂઆત થઈ છે, રજૂઆત કરી પણ હજુ એનો નિવડ આવે નથી. શું કહેવા માંગો છો? હવે આ કેટલા વર્ષથી આવીને આવી રીતે પરિસ્થિતિ છે ને, આમાં નાના મોટા બધા માણસો આવી રીતે ખાડા ટેકરામાં પડે તો એની તો કોઈ જવાબદારી કોઈ, ચલો મોટા તો ચાલે, પણ નાના છોકરાની જવાબદારી ગયડા માણસો હોય તો ઉંમર લાયક હોય એ છે. તમે શું કહેવા માંગો છો? આ વર્ષોથી આ પોઝિશન છે, 5 ફૂટ 8 ફૂટ ઊંડી ગટરો હતી, તે અત્યારે 3-3 ફૂટ ઊંડી ગટર થઈ ગઈ. પાણીની લાઈન ને ગટર લાઈન મિક્સ છે. ઉપરથી પાઇપો નાખી દીધી છે, જૂની લાઈનો નીચે દબાઈ દીધી છે, અને આ પાઇપો નાખી છે. એ રીતે હવે પાણી આવી રીતે લેવાનું, અમારે કેવી રીતે લેવાનું, એનો કોઈ નિકાલ કર્યો નથી. તો આ પાણી આમાં હજુ તો આવ્યું નથી, જોઈન્ટ નથી કર્યું. પણ આ કેવી રીતે કનેક્શન આપશે એની બી કોઈ ગાઈડલાઈન લોકો પાસે નથી, કે આનો કોઈ વાલ નથી એમની પાસે, કે કોઈ બુદ્ધિ નથી એમની પાસે. આ જે કોન્ટ્રાક્ટર કોણ છે? આમાં 2 કોન્ટ્રાક્ટર તમે કહો છો. કોન્ટ્રાક્ટર તો ખબર નથી, ધવલભાઈ છે, ધવલભાઈ કરીને આવે છે. હવે ધવલભાઈ કહે છે કે ઇમરાનભાઈના અંડરમાં છે. હવે ઇમરાનભાઈના અંડરમાં છે એમને માણસ તોકીરભાઈ. તો ઇમરાનભાઈએ બજેટ આપ્યું એમ કહેવા માંગો છો તમે? ઇમરાનભાઈનું બજેટ છે કોનું અમને કંઈ ખબર નથી, અમે કંઈ જાણતા નથી. કે અમને બજેટ આવ્યું છે, અમારે કામ કરવાનું છે. ના પાડી છતાં બી કે અમારે કામ કરવું છે.
તમે જોઈ રહ્યા છો કે આ ભાટિયાપોળમાં જે લોકો કેટલા પીડિત છે અને ખાસ કરીને એક આપણા સમાજમાં એક એટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે કે ગરીબ જે વ્યક્તિ હોય છે, મિડલ ક્લાસના હોય છે, મુસ્લિમ સમાજના હોય કે દલિત સમાજના હોય, એ લોકોને સાચી રીતે સર્વિસ મળતી તંત્ર તરફી નથી. એના માટે આપણે આગળ આવીશું અને આગળ તો એવી જ પરિસ્થિતિ એ જોઈશું. બંધ કરી દઉં ને. હવે બધી બહેનો ત્યાં આવી જાઓ. આજે જે પરિસ્થિતિ જોવા માટે જો આ કેમેરામેનને હું કહું છું કે મારા સાથે ચાલો, બહેનો મારા સાથે ચાલો કે આ જે ગટરો કેવી જગ્યા બતાવો જરા જગ્યા. સળિયો બતાવો, ઉભો સળિયો અહીંયા ગટરો બતાવો. આ રહ્યું. જો આ પરિસ્થિતિ છે અહીંયા. કેટલા લોકો પડી ગયા છે એ બધું ગણતરી આપી દેવાની. જાઓ તમે જમવાનું બનાવી નાખો બધા. ગટરનું લેવલ તો લીધું. કેટલા મીટરનું કામ છે? જનરલભાઈ આ કેટલા મીટરનું કામ છે? મોટો મકાન છે, બરાબર, બધા પબ્લિકો હેરાન છે અહીંયા. 500 મીટર જેવું તો અંદાજ. આવી રીતે 500 મીટર ખરું. પરિસ્થિતિ મકાન 150 400 થી 500 મીટરનું જે આ કામ છે અને એક વર્ષથી યુદ્ધના ધોરણે એક વર્ષથી ચાલી રહ્યું છે. આજે આવી હાલત છે તંત્ર તરફથી. અને અહીંયા એક જ વસ્તુ છે કે અહીંયા લોકો પાસે એવું પાવર નથી કે જે સારા કાર્યકર્તા નથી કે લોકો કામ કરી શકે અને અધિકારીઓ પર કામ આપી શકે, તંત્ર પર કામ આપી શકે. બિચારા ગરીબ લોકો છે, મિડલ ક્લાસના લોકો છે અને પીડિત છે, તો અહીંયા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. આવી પરિસ્થિતિ છે. હવે આ જે ચૂંટણી આવશે એમાં તમે શું કરવા માંગો છો? અમે તો વોટ આપવાના જ નહીં, મેન એક વસ્તુ છે, મેન વસ્તુ તને કહું કે વોટ તો આપવું પડશે. આપણે ભારતીય નાગરિક છે. અરે શું વોટ આપે? આ કેટલા વર્ષોથી આવું નવું ચાલી રહ્યું છે. મહિનાનું કામ કીધું તું, તેવી રીતે વરસ કર્યું એક છે. વરસ થઈ ગયું અને છે. અમને કીધું જ નતું, આપણે એવું કીધું કે કેટલા વર્ષથી હેરાન નથી થઈએ છીએ. અઠવાડિયામાં થઈ જશે. વરસમાં બબ્બે ત્રણ વખત આયા ને કશું કર્યું અને નથી. છોકરો અમારે પડી કેવી ગયો રીતે છે, એની કરવાનું? જવાબદારી કોણ લેશે? ને પડી જાય તે કઈ દવાખાનાના રૂપિયા આપવાના છે અમને. મારો છોકરો પડી ગયો એને મોંમાં 8% આવેલા છે. જગ્યા નથી, આ ગાડીઓ નથી જતી. આટલી મોટી મોટી ગટરો ત્રણ વર્ષના જ છે. શું કરવાનું અમારે? આ બિચારા નહીં ખાઈ શકતા. ચાલતા જ નથી ફાવતું. હમણાં જે આ ચૂંટણી આવશે તો અધિકારી અહીંયા આવશે ને, નેતાઓ પણ આવશે ને, તો તમે પહેલા સુધારો ને તો જ કરવાનું, તો જ આપવાનું. નીકળે વોટ નહીં મળે. એવી જાગૃતતા રાખવાની. હા. આપણે જાગૃતતા એવી પહેલા રાખવાની. અહીંયા આગળ ચોખ્ખાઈ કરવી છે, પછી વોટ મળશે. કોઈ બી હશે અહીં વોટ નહીં મળે. પહેલા કામ complete પહેલા કરો. કામ કમ્પ્લીટ કરો. અમે પડી જઈએ તો કોઈનું તો કશું નથી જવાનું. એ કઈ થોડા અમને રૂપિયા નથી આપી જવાના અમને. પછી કેવી રીતે અમારે જે કરવાનું? વેરો લેવાનો હશે, ફટફટ કાગળિયા મૂકી જાય છે. આ પછી જોવાની અધિકારીની એ નથી તો ભાઈ શું તકલીફ છે અમને? 500 મીટર ખરું. પરિસ્થિતિ મકાન 150 400 થી 500 મીટરનું જે આ કામ છે અને એક વર્ષથી યુદ્ધના ધોરણે એક વર્ષથી ચાલી રહ્યું છે. આજે આવી હાલત છે તંત્ર તરફથી. અને અહીંયા એક જ વસ્તુ છે કે અહીંયા લોકો પાસે એવું પાવર નથી કે જે સારા કાર્યકર્તા નથી કે લોકો કામ કરી શકે અને અધિકારીઓ પર કામ આપી શકે, તંત્ર પર કામ આપી શકે. બિચારા ગરીબ લોકો છે, મિડલ ક્લાસના લોકો છે અને પીડિત છે, તો અહીંયા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. આવી પરિસ્થિતિ છે. હવે આ જે ચૂંટણી આવશે એમાં તમે શું કરવા માંગો છો? અમે તો વોટ આપવાના જ નહીં, મેન એક વસ્તુ છે, મેન વસ્તુ તને કહું કે વોટ તો આપવું પડશે. આપણે ભારતીય નાગરિક છે. અરે શું વોટ આપે? આ કેટલા વર્ષોથી આવું નવું ચાલી રહ્યું છે. મહિનાનું કામ કીધું તું, તેવી રીતે વરસ કર્યું એક છે. વરસ થઈ ગયું અને છે. અમને કીધું જ નતું, આપણે એવું કીધું કે કેટલા વર્ષથી હેરાન નથી થઈએ છીએ. જશે. અઠવાડિયામાં થઈ જશે. વરસમાં બબ્બે ત્રણ વખત આયા ને કશું કર્યું અને મારો નથી. છોકરો અમારે પડી કેવી ગયો છે, રીતે એની કરવાનું? જવાબદારી કોણ લેશે? ને પડી જાય તે કઈ દવાખાનાના રૂપિયા આપવાના છે અમને. મારો છોકરો પડી ગયો એને મોંમાં 8% આવેલા છે. જગ્યા નથી, આ ગાડીઓ નથી જતી. આટલી મોટી મોટી ગટરો ત્રણ વર્ષના જ છે. શું કરવાનું અમારે? બિચારા નહીં ખાઈ શકતા. ચાલતા જ નથી ફાવતું. હમણાં જે આ ચૂંટણી આવશે તો અધિકારી અહીંયા આવશે ને, નેતાઓ પણ આવશે ને, તો તમે પહેલા સુધારો ને તો જ કરવાનું, તો જ આપવાનું. નીકળે વોટ નહીં મળે. એવી જાગૃતતા રાખવાની. હા. આપણે જાગૃતતા એવી પહેલા રાખવાની. અહીંયા આગળ ચોખ્ખાઈ કરવી છે, પછી વોટ મળશે. કોઈ બી હશે અહીં વોટ નહીં
મળે. પહેલા કામ કમ્પ્લીટ પહેલા કરો. કામ કમ્પ્લીટ કરો. અમે પડી જઈએ તો કોઈનું તો કશું નથી આવવાનું. એ કઈ તોડા અમને રૂપિયા નથી આપી જવાના અમને. પછી કેવી રીતે અમારે જે કરવાનું વેરો લેવાનો હશે ફટફટ કાગળિયા મૂકી જાય છે. આ બધી જોવાની અધિકારીની એ નથી કે ભાઈ શું તકલીફ છે અમને. આ ચોખ્ખું રહેશે તો જ વોટ મળશે, નહીં કે નહીં મળે વોટ. ભાઈ આ માજી કોણ છે આપણે? અમારા ભાઈ છે. હવે એ જતા તો બહાર આજે કામ ચાલુ કર્યું છે છેલ્લા વર્ષથી આ રીતની બધું પાઇપો ને બધું બહાર પડ્યું છે એના કારણે ચાદર હતા પડી ગયા છે. હવે એ બુઝુર્ગ છે બરાબર. હવે એમને હોસ્પિટલાઇઝ કરી અને 20,000 રૂપિયા અમે ખર્ચો કર્યો તો હવે ચાલી નહીં શકતા. ડૉક્ટરે કીધું કે ચાલશે નહીં. હવે આને કારણે અમને ચાલવાનું બંધ થઈ ગયું ને આ પાઇપોના કારણે. તો આ સરકારે આ કેમ કર્યું? આવું નહોતું જ કરવું તો ભાઈ નહોતું કરવું. આ બધું બહાર અધૂરા કામ રાખીને લોકોને પાડવા ધંધા શું લેવા માટે કર્યા? પછી આવું કરો તો પછી વોટ કોણ આવશે? પછી વોટ મળશે જ નહીં. આ ચોખ્ખી વાત છે. તમે મિત્રો જોઈ શકો છો કે આજે બહાર કેટલા પીડિત છે. આજે આ શું આવે છે તો આપણા હાયકાર એમને ક્યાં મળશે? તમે કોન્ટ્રાક્ટર કે જે અધિકારીઓ એમને વિચારવું જોઈએ કે ગરીબ લોકોની જ્યારે હાય લાગે ત્યારે શું પરિસ્થિતિ છે એ આપણી પેઢીમાં ભોગવવું પડશે. એ તમે વિચાર્યું? બાજી તમે કંઈ કહી શકો છો? ભાટિયાપોળ મેઇન જે રોડ છે અને આ ભાટિયાપોળ પણ છે અહીંયા. આની પરિસ્થિતિમાં એવી છે કે આ જે અંકલ છે આ શું કહેવા માંગે છે કે આમની જે પાઇપલાઇન જે મકાનની પાઇપલાઇન જે છે એમાં એ લોકો જોડા કરીને પાણી બંધ થઈ ગયું છે. પાણી સર્વિસ જ નથી એમના પાસે. અમારે પાણી જે ખોલેલું ને ત્યાંથી પાણી આવતું જ નથી. 1 વર્ષ થઈ ગયું પાણી મારે બાકી જ ભરવું પડે છે. 5 ઘર છોડીને મારે જે પહેલા આવતું હતું પાણી પહેલા આવતું હતું પાણી પછી બંધ થઈ ગયું મારે ત્યાંથી. 1 વર્ષ થઈ ગયું જ્યાંથી લાઈન ચાલુ કરી ત્યાંથી બધું બંધ થઈ ગયું છે. 1 વર્ષથી કોઈ આવતું નથી. 7 વાગે બંધ થઈ જાય. હોળીનું ઘણી ગયા કે મજૂરો કામ કરવા ગયા છે કે પછી આવી બી ગયા હોળી પતી ગઈ બધું પતી ગયું કોઈ આવતું નથી. કોઈ જોવા માટે બી નથી આવતું. કામ કરવા માટે કે જોવા માટે કોઈ આવતું એટલે આજે આ તો બહુ ભયાનક તંત્ર તરફી વિકાસ થઈ રહ્યો છે. લોકો પીડિત નહીં રહ્યા છે. આવો વિકાસ કહેવાય ને આ તો. તમે શું કહેવા માંગો છો સાહેબ? હેરાન કરે આટલા ટાઈમથી બોલી બેઠા છે પછી આજે કાલ આજકાલ કરીએ છીએ. અમને બોલશે કહેવા જઈએ તો કે પહેલા ફલાણાને બોલાવો કોન્ટ્રાક્ટવાળાને બોલાવો આ કામ અમારું કામ નથી મ્યુનિસિપાલિટીવાળા આવું કહેવા માંગે છે અમને. હું શું કહું છું કે અહીંયા જે લેખિતમાં કઈ રજૂઆત એવી કરી છે? આપણે કરી લેખિતમાં અરજી બી આપી ક્યાં છે કરી છે અરજી? મ્યુનિસિપાલિટીમાં આપી છે. કોર્પોરેશનમાં કયા વિભાગમાં? પહેલા વિભાગ જે પત્તર વિભાગ. આપી છે એટલે મધ્ય ઝોનમાં. હજી એનો નિકાલ થયો નથી. અઠવાડિયા બી કહેવા ગયા પાછો કોઈ બે અરજી આયા આવે છે એમ કરીને કહેવા લાગે છે. 2 અરજી હોળી પતી ગઈ હોળી બધું પતી ગયું. બે અરજી આપી. પટેલને મળ્યા બે અરજી આપી.